જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે જે સરસ મજાનો વાર છે, જોગ અનુજોગ, ગુરુવાર અને ગુરુ પૂર્ણિમા, આ ઘણા સમય પછી આ યોગ બન્યો છે. આજે ગુરુ પૂર્ણિમાનો સરસ મજાનો આજે દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે આપણે બધાને આમ તો ખ્યાલ જ હશે કે આપણા આજે સવારમાં ગુરુનું પૂજન થાય ને અમે પણ ગયા હતા સવારમાં મંદિરે, ભગવાનના ચરણોમાં દર્શન કર્યા અને ત્યાર પછી ગુરુ પૂજન કરી અને અમે અમારા કામે ચડી ગયા છીએ. તો આ ગુરુ પૂર્ણિમાનો જે ઉત્સવ છે એ આપણે સવારમાં ઉજવી લીધો અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે આ અમારું ભારત દેશ અને આ ગુજરાત ઉપર કોઈ પણ જાતની આફત ન આવે અને બધી બાજુથી રક્ષણ કરે એવી ભગવાન પાસે ને અમારા ગુરુ પાસે. જો મિત્રો, લીંબુ અત્યારે સસ્તા છે. આથણું બનાવું ને તો અત્યારે સરસ મજાની તક છે. આપણે અત્યારે 1 કિલો આથણુંની ટ્રાય કરી છે. 1 કિલો લીંબુ લઈ આવ્યા છે. એને પછી આપણે આ રીતે કાપી અને હળદર અને મીઠુંમાં ભરી દેવાના. લઈ લો હળદર મીઠું આ બાજુ. આ રીતે હળદર મીઠું મિક્સ કરી લીધું છે આપણે ને આમાં આપણે એક લીંબુમાં ભરી દેવાનું. ભરી અને આ રીતે આપણે પછી આમાં ગમે કાચની કે પ્લાસ્ટિકની બેરણીમાં નાખી દેવાનું. થોડાક દી અને આપણે આ રીતે રાખવાનું. હાલો, થોડાક દી તો આપણે આ રીતે આમ મૂકી દેવાના, હળદર અને મીઠું ભરી અને એકદમ હાવ પોચા નરમ થઈ જાય ત્યાર પછી એને આપણે ચાસણી બનાવી એટલે અને એ રીતે ખાંડની ચાસણી બનાવી એ રીતે બનાવવાના. અને આમ તીખા બનાવવા હોય આપણે તો ગળા બનાવવા હોય તો આપણે આ રીતે ચાસણી ખાંડની બનાવી નાખી દેવાની આની અંદર બારા કાઢી. અને તીખા બનાવવા હોય આપણે આથણાની ઘોડે આપણે કેરીનો આથણો બનાવીએ તો એ રીતે પણ આપણે બનાવીએ. એમાં બોરો ને તેલનું બધું નાખી દેવાનું. ને લીંબુ તો શરીર માટે સારા છે હદે તો આ રીતે આપણે અત્યારે ભરીને હવે લીંબુ મૂકી દઈએ છીએ. બહુની ભરાઈ જવા આવી છે આપણે 1 કિલોની. સરસ મજાનો આથો આવી જાય એટલે પોચા થઈ જાય ત્યાર પછી આપણે આની ચાસણીની નાખી અને બનાવી નાખીશું આથણું. ચાલો, ભરાઈ ગઈ આપણી બવણીના. વધુ એ મસાલો આપણે માથે પાછો નાખી દેવાનો. હવે આનું પાણી બનશે થવા કાટું પાણી ફર્સ્ટ ક્લાસ. 2-3 દી રહે ને ત્યાં પાછું પાણી અમારે આવી જાય મીઠાનું હળદરનું. 4-5 દી આપણે આમને મૂકી દેવું ત્યાર પછી પાછું ચેક કરીશું. માથે થોડુંક પાણી નાખી દેવાનું જરા, કારણ કે મીઠાનું પાણી તો થાય જ પણ આ થોડુંક સહેજ તો નાખી દઈએ તેથી ઉપર ફૂગ ન આવે અને આ ખાટા પાણીમાં આખા બધા સરસ મજાના ફરી જાય.